નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે કરજણ નગર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કરજણ નગર ભાજપ દ્વારા પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં કરજણ શહેર ભાજપના કાર્યકરો, નગરપાલિકાના સદસ્યો, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઉપરાંત નગરપાલિકા અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. બાબા સાહેબ આંબેડકર ચોક ખાતેથી મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાથમાં લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાઓ સાથે યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન ગાંધીજી ચોક અને સરદાર ચોક ખાતે મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખાસ આકર્ષણનું કેન્દ્ર 50 ફૂટ લાંબો તિરંગો કે જેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દેશભક્તિના નારા અને તિરંગાની આન બાન શાન સાથે કરજણ નગરનું વાતાવરણ જાણે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. બાબા સાહેબ આંબેડકર ચોકથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ભરત મુનિ હોલ ખાતે પૂર્ણ થઈ હતી. આજ રોજ કરજણ નગરની અંદર રાષ્ટ્રીય એકતા માટે થઈ અને 15મી ઓગસ્ટના પૂર્વ સંધ્યાએ નગરની અંદર તિરંગા યાત્રા યોજવામાં આવી, જેની અંદર દરેક અગ્રણીઓ જોડાયા. સ્કૂલના વિદ્યાર્થીઓ, ટ્રસ્ટી મંડળના સભ્યો, શિક્ષકો, ગામના સૌ અગ્રણીઓ અને મોટી સંખ્યાની અંદર પોલીસના અગ્રણીઓ સાથે પોલીસના જવાનો, ફાયરના જવાનો, નગરપાલિકાના અગ્રણીઓ તેમજ હોદ્દેદારો સહિત આ કરજણ નગરની અંદર ભવ્યથી ભવ્ય તિરંગાની શોભા વધારવા માટે, તિરંગાને માન આપવા માટે થઈ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સર્વોપરી રાખવા માટે થઈ અને જે તિરંગા યાત્રા યોજાઈ તેમાં હર્ષ અને ઉલ્લાસ સાથે આખા નગરની જનતાએ સાથ અને સહકાર આપ્યો. તે બદલ સૌનો આ તબક્કે અમે સૌ ભેગા મળી આભાર વ્યક્ત કરીએ છીએ.